અમે લોકો આવી ગયા છીએ ભાખરીવાડામાં, જે હમણાં નવું જ ઓપન થયું છે. અને લોકેશન તમને કહું તો એસજી હાઈવે ઉપર, તમે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે ગોતાથી થોડાક આગળની સાઈડ નિરમા તરફ રાઈટ સાઈડ ઉપર ગણેશ ગ્લોરી બિલ્ડિંગની આગળ છે ભાખરીવાડા. તો અમે લોકો ત્યાં ડિનર કરવા માટે આવી ગયા છીએ ભાખરીવાલાની અંદર. સન્ડેની શામ છે એટલે ઘણું બધું વેઇટિંગ કર્યા પછી, ઓલમોસ્ટ 40 મિનિટ વેઇટિંગ કર્યા પછી અમારો ટર્ન આવી ગયો હતો. તો હું ફટાફટ તમને કહી દઉં કે આપણે મેનુમાંથી કઈ કઈ વસ્તુ ઓર્ડર કરેલી છે. ભાખરીવાડા બ્રાન્ડનું નામ છે, હમણાં જ ઓપન થયેલું છે રિસેન્ટલી. અને સરસ મજાનું રોટલી શાક, અને મેઇન તો એમની ભાખરીના લીધે વખણાય છે. તો હવે હું તમને કહી દઉં કે અમે કઈ કઈ વસ્તુ પહેલાં ઓર્ડર કરેલી છે, અને પછી જ્યારે ફૂડ આવી જાય પછી તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવો છે ટેસ્ટ, આવવા જેવું છે કે નહીં. તો પહેલાં તો એમની તમે એકવાર પ્લેટ જુઓ. પ્લેટ આ લોકોની થોડીક અલગ હતી, મસ્ત હતી. એક તો થોડીક વજનવાળી હતી અને પ્લેટ અલગ જ પ્રકારની હતી. આ જો આ છે તેમની પ્લેટ, ગ્રીન કલરની હતી આગળની સાઈડથી, પાછળ બ્લેક કલરની હતી. અને હવે મેનુની ફાઇનલી વાત કરું તો મેનુમાં બહુ જ લિમિટેડ વસ્તુ છે. તો આમાંથી અમે મગાવેલું છે, એક તો સૌથી નીચે જો લેફ્ટ સાઈડ ઉપર દહીં તીખારી, જે એમની સ્પેશિયાલિટી છે. પછી સેવ ટોમેટો મગાવેલું છે, પછી એક વઘારેલો રોટલો મગાવેલો છે, અને એક પનીરનું શાક મગાવેલું છે, પનીર બટર મસાલા. અને રોટીમાં 2-3 પ્રકારની ભાખરી હતી, એ બધી એક એક મગાવી લીધી છે, અને એક રોટલી મગાવી લીધી છે. આ સિવાય ફિક્સ ડીશ પણ મળે છે ત્યાં, પંજાબી, ગુજરાતી, છાશ, દહીં ને ઘણું બધી વસ્તુ મળે છે. તો ફાઇનલી 20 થી 25 મિનિટ વેઇટિંગ કર્યા પછી ઓલમોસ્ટ 10:15 જેવું તો વાગી ગયું છે. અમારી બધી જ આઈટમ આવી ગઈ છે જેટલી અમે મગાવેલી છે. સૌથી પહેલાં જો તમે, આ છે વઘારેલો રોટલો. પછી આ વઘારેલો રોટલો છે, એની આગળ જે ક્રીમવાળું છે આ એ પનીરનું શાક છે. એની બાજુમાં છે સેવ ટોમેટો, અને સૌથી આગળ લાસ્ટમાં ચોરસ પ્લેટમાં જે છે એ છે આપણી દહીં તીખારી. આની સિવાય ભાખરી રોટલી પણ અમે જે મગાવેલું હતું એ જો આવી ગયું છે. આ સાઇઝની ભાખરી રહેશે 20 થી 25 રૂપિયા. ભાખરીની પ્રાઇસ છે અલગ અલગ મુજબ. રોટલીની પ્રાઇસ 15 રૂપિયા છે. અને ડુંગળી જો, ડુંગળી મસ્ત મસાલો, ચટણી, મીઠું, જીરું અને લીંબુ નાખીને અમને આપેલી હતી ડુંગળી, જે કોમ્પ્લિમેન્ટરી તરીકે આપેલ છે. તો બસ હવે એકવાર ફાઇનલ લુક જોઈ લો તમે ફૂડનો, પછી હું તમને ફૂડ ટેસ્ટ કરીને જણાવું કે ખરેખર કેવું છે ફૂડ. તો હવે મેં મારી ડીશમાં થોડીક વસ્તુ લઈ લીધી છે. રોટલી, ભાખરીનો કટકો, બટરવાળી ભાખરી હતી. આગળ આ છે વઘારેલો રોટલો. તો પહેલાં આપણે વઘારેલો રોટલો ટેસ્ટ કરીએ. વઘારેલો રોટલો મેં 1-2 જગ્યાએ જ ખાધેલો છે, બાકી એટલો ખાસ કંઈ ખાધેલો નથી. પણ અહીંયા મેં વઘારેલો રોટલો ખાધો પછી મજા આવી ગઈ. અમે વધારે એક એક્સ્ટ્રા વઘારેલો રોટલો મગાવવો પડ્યો, તો બધાને ભાવ્યો હતો. તો વઘારેલો રોટલો તમે ભાખરીવાડામાં જતા હોય તો રિકમેન્ડેડ છે. 110 રૂપિયા કદાચ પ્રાઇસ હતી, કાં 100 રૂપિયા પ્રાઇસ હતી વઘારેલા રોટલાની. મસ્ત એકદમ છાશમાં વઘારેલો હતો અને એકદમ આમ ગ્રેવીવાળો. પછી આ છે પનીર બટર મસાલા. તો રોટલી સાથે આપણે એક પનીરનું પીસ ટ્રાય કર્યું તો પનીર સારું લાગતું હતું, અને શાકનો ટેસ્ટ પણ મજા આવ્યો હતો. આમ તમે ઓરિજિનલ હોટલમાં ખાતા હોય છે પ્યોર પંજાબી નોર્થ ઇન્ડિયન, એટલું બધું ઓલું નહોતું ટેસ્ટી, બટ ઓવરઓલ સારું હતું પનીરનું શાક પણ. બાકી તો મેઇન તો ભાખરીવાલા છે એ એમની ભાખરી અને સેવ ટોમેટો અને દહીં તીખારીના લીધે જ વખણાય છે. તો આપણે હવે પહેલાં ટેસ્ટ કરશું ભાખરી અને સાથે દહીં તીખારી. દહીં તીખારી એકદમ મસ્ત, થોડીક એવી ખાટી, બહુ સ્વીટ નહીં, બહુ તીખી નહીં, એકદમ મસ્ત હતી. અને ભાખરી સાથે તમે ખાઓ એટલે મજા આવી જાય એવી હતી દહીં તીખારી. અને બાકી આપણે ટેસ્ટ કરીએ હજી રોટલીની સાથે સેવ ટમેટાનું શાક. તો સેવ ટમેટાનું જે શાક હતું એ પણ બહુ જ મસ્ત હતું. તો જો તમે ભાખરીવાલામાં આવતા હોય, ડિનર કરવા આવવાના હોય, તો આ જે મેં વસ્તુ કીધી એ બધી જ વસ્તુ સારી હતી, એકવાર મગાવી જોજો. બાકી આની સિવાય અમે છાશ પણ મગાવેલી હતી, બટ એ શૂટિંગમાં આવી શકી નથી. તો હવે હું લઉં છું જમવાની મજા, અને પછી જેમાં પછી અમે લોકો નીકળીએ પાછા અમારા પીજી તરફ. તો ફાઇનલી બધાએ જમી લીધું છે, અને ઓલરેડી હજી લોકો વેઇટિંગમાં બેઠા છે. રાતના 11 વાગ્યા છે તોય. તો અમે લોકો જઈએ અહીંયાથી હવે અમે અમારા પીજીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ડુ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાકી વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ કરી દો તમે અહીંયા જો વિઝિટ કરી હોય તો તમારો એક્સપિરિયન્સ અત્યાર સુધીનો કેવો હતો.